ફાયર એનઓસી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। તત્કાલીન ફાયર ઓફિસરના નામે નકલી એનઓસી ફરતું થયું છે। આજવા રોડની એક ઇમારતને નકલી એનઓસી આપવામાં આવ્યું છે। મહાવીર હોલ પાસે અર્શ પ્લાઝા ઇમારતની એનઓસી નકલી નીકળ્યું છે। એનઓસીમાં ફાયર ઓફિસર નિકુંજ આઝાદની નકલી સહી કરવામાં આવી છે। ત્યારે આ રીતે કેટલા બોગસ નકલી એનઓસી અપાયા છે તે મોટો સવાલ છે। એ ચાલુ કરવા માટે આપણે એને એમની પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા, જેમ કે જીઈબી છે, જીઈબીનું ઇલેક્ટ્રિક વાયરિંગ સર્ટિફિકેટ છે, ફાયર એનઓસી મેળવેલી છે કે નથી મેળવેલી તેની વિગત અહીંયા મંગાવતા હોઈએ છીએ। તે વિગતના આધારે સૌપ્રથમ તપાસ કરતાં એ ભાઈએ જે તે બિલ્ડર છે કે વ્યક્તિએ જે અહીંયા જમા કરાવ્યું હતું તેની ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરતાં આ વસ્તુ અહીંયા જે અમારા જે ઇન્વર્ટ લે છે તેમના ધ્યાને આવતા તેમને તાત્કાલિક સીએફઓ સાહેબને જાણ કરી હતી અને તેની આગળની કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી લેવું વધુ ફરજિયાત બની ચૂક્યું છે। ત્યારે વડોદરામાં ફાયર એનઓસીમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, કારણ કે આજવા રોડની એક ઇમારતમાં એનઓસી નકલી હોવાનો પર્દાફાશ થતાં ફાયર વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે। એટલું જ નહીં, એનઓસીમાં તત્કાલીન ફાયર ઓફિસર અને ફાયર ઓફિસર નિકુંજ આઝાદની નકલી સહી પણ જોવા મળી છે, જેથી હવે આ મુદ્દે તપાસના આદેશ આપી દેવાયા છે। हमने अभी जैसे आपको पता होगा कि 1 तारीख से हमने तमाम जितनी भी इस्टेब्लिशमेंट है, हाई राइज बिल्डिंग्स है, उनकी हमने चेकिंग शुरू कर दी है। हम लोग 350-400 के ऊपर में अब तक हमने चेकिंग कर ली है बिल्डिंगों की। और वहाँ पर जब जैसे ही हमारा स्टाफ जाता है तो एनओसी जो है वो एनओसी डॉक्यूमेंट प्रोड्यूस करने के लिए हम लोग उनको बोलते हैं और उस हिसाब से हम लोग उसको चेक करते हैं। अगर हमारे कुछ ध्यान में आता है तो हम ज़रूर उसके ऊपर में सख्त से सख्त कार्रवाई आगे की करेंगे।